અમારી માટે એક બીજા ખુશીના સમાચાર એ છે કે નૈનાબેન કમલેશભાઈ ઓર્ડર, આપણું ગામ કયું? સુરત. આપણે મેરેજ સાહેબ કઈ સાલમાં થયેલા? 2014 અત્યાર સુધીમાં કોઈ બચ્ચું ન કરે, એટલે સમજો 2014 અત્યારે હાલે છે 2025, એટલે 11 વર્ષ છે, બરાબર? 11 વર્ષથી કેટલાક ડૉક્ટર બતાવ્યું? 5 ડૉક્ટરને, અને બધા ડૉક્ટર કેટલા ઇન્જેક્શન બધું આપેલું ને? કેટલાક આપેલા? એસએમજી ને એવું બધું આપેલું? ઓકે, સારું. બીજું શું કહેતા બધું? કઈ નહીં, થઈ જશે એમ. પછી ની થયું તો એમ કે આઈવીએફ કરાવવું પડશે. ઓકે, સારું. તમે આઈવીએફ માટે, આમ તો આમ કમલેશભાઈ હેલ્થ ડિપાર્ટમેન્ટ કામ કરે છે, બરાબર? જો તમે આ કેટલા વિઝિટ છે આપણી? પહેલી. આમ બીજી વિઝિટ ને? હા, હમણાં હું બીજી વાર આવ્યો. ઓકે, બીજી વાર આવ્યો. એક જ મંથની દવા જો 22 તારીખે કરી યુપીટી પોઝિટિવ, 24 તારીખની કરી યુપીટી પોઝિટિવ, અને અમને સુરતથી ખુશીના સમાચાર, સોનોગ્રાફીમાં બી સી સેક એટલે કે પ્રેગ્નન્સી રૂકાણેલી બતાવે છે, બરાબર? આમ 11 વર્ષ પછી મહિના રૂકાણા પ્રેગ્નન્સી, આમ કેવી ફિલિંગ આવે? ગ્રેટ. નૈનાબેન તો મને કે સાહેબ તમે પગે લાગો, ભાઈ ઉપરવાળાને પગે લાગો, ઉપરવાળાની મરજી હોય, અમે એક વસ્તુ નિયમિત હોય છે, બરાબર ને? તમને બીજા ડૉક્ટરને અમારું કામ કેવું અલગ, કામ કેટલું ફરક લાગ્યો તમને? બધાથી અલગ છે સર, એવું? બધાથી અલગ. તમારું કોન્ફિડન્સ, તમારું જે રીતના મેડિસિનનું જે આપવાનું છે, તમારું જે સમજાવવાની રીત છે, આખી અલગ હતી. ઓકે. અને જે બીજા ડૉક્ટર જે કરતા હતા એ 21 ડેઝની પિલ્સ ને બધું રાખીને પછી માસિક રેગ્યુલર કરો, પછી આગળ